નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં 50 વર્ષ જૂના અમરદીપ એપાર્ટમેન્ટમાં તિરાડ પડવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો। વિજલપોર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક તિરાડ પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો તો એક તરફ નમી જતું 100 થી વધુ રહેવાસીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા છે। નવસારી મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી। એપાર્ટમેન્ટ ખાલી કરાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। 50 વર્ષ જૂના અમરદીપ એપાર્ટમેન્ટમાં તિરાડ પડવાથી અફરાતફરી મચી ગઈ છે। મારું નામ ડિમ્પલ જયેશકુમાર રાણા છે। હું અમરદીપ 6 ની રહેવાસી હતી। અત્યારે હાલમાં મારું ઘર ભાડેથી આપેલું છે અને અચાનક આજે 11 વાગે એક માઇનર ક્રેક પડી। એના પરથી બહુ ધારેલું નહીં હતું કે આટલું મોટું રૂપ લેવાનું છે, પણ જે રહેવાસી હતા એ 4:30 વાગ્યાના ગાળામાં એકદમ પેલું ભૂકંપ થાય ને વાઇબ્રેશન થાય ને તે ટાઈપનું વાઇબ્રેશન થયું ને જમીન એકદમ બેસવા માંડી અને 3-4 ઘરમાં તો કિચનમાં જરા ક્રેક થઈ, કોઈ જાનમાલને હાનિ નથી પહોંચી અને અચાનક જ આ મોટું રૂપ લઈ લીધું। હજુ શાના કારણે થયું એ અકબંધ છે। હજુ કઈ ખ્યાલ નથી આવતો કે શાના કારણે થયું, પાણીના લીધે થયું કે પછી કોઈ જમીનને કઈ પેલું થયું છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 માં ટોટલ 6 અમરદીપ એપાર્ટમેન્ટ આવેલા છે। તો આ 5-6 નંબરનો એપાર્ટમેન્ટ છે તે વધુ પડતા વરસાદના લીધે અત્યારે એની જમીન દબાઈ ગઈ છે અને એના લીધે એને દિવાલો દબાવવા માંડી છે। દિવાલી દબાઈ એટલે આના એપાર્ટમેન્ટ દરેક દિવાલમાં તિરાડ આવી ગઈ છે, દાદરમાં તિરાડ આવી ગઈ છે અને મને લગભગ અડધો કલાક પહેલા અહીંયા જે રહેતી જનતા છે, મારા સંબંધીઓ, એ લોકો મને ફોન કર્યો કે નરેશભાઈ આવો ને, અમારો એપાર્ટમેન્ટમાં તિરાડ પડવા માંડી છે, દબાવવા માંડી છે। હું ફટાફટ અહીંયા આવ્યો, મેં સર્વે કર્યો તો મેં જોયું કે એપાર્ટમેન્ટ દબાય છે, તમે વહેલી તકે ખાલી કરી દેજો અને એ લોકો એમની તૈયારીમાં લાગી ગયા હતા અને અડધો કલાક રહીને પાછો મારી પર ફોન આવ્યો કે નરેશભાઈ તો બીજી બાજુથી પણ દબાવવા માંડ્યું છે। ફરીથી હું ફટાફટ અહીંયા દોડીને આવ્યો અને હું મારા સાથે કોર્પોરેટર ઉરુષભાઈ દેસાઈ અને આવીને મેં ફાયર સ્ટેશનમાં ફોન કર્યો। ફટાફટ ફાયર ટીમ પણ અહીં આવી ગઈ અને આ વોર્ડમાંથી બધા કાર્યકર્તાઓને બોલાવી દીધા અને મારા સંબંધીઓને બોલાવ્યા કે આ એપાર્ટમેન્ટમાં ફટાફટ પબ્લિક બહાર કાઢો અને એનો સામાન બહાર કાઢો, કારણ કે આ એપાર્ટમેન્ટ રિસ્કી છે, ક્યારે પડી જશે અને કોઈ જાનહાનિ ન થાય એના માટે ફટાફટ અહીંથી સ્થળાંતર કરાવો। તો બધા ફટાફટ લાગી ગયા છે અને બધી અહીં જે જનતા રહેતી છે એ લોકોએ એમનો ઘરનો સામાન છે તે શિફ્ટ કરવાની તૈયારીમાં લાગી ગયા છે અને મારા મીડિયાના મિત્રો પણ બધા અહીંયા ફટાફટ આવી ગયા છે।